ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે ફૂગ સૃષ્ટિ અભ્યાસ કરી રહ્યા છીએ. ફૂગમાં આપણે મુખ્ય 4 પ્રકારની ફૂગ જોવાની છે. ઓકે, પહેલું તો આપણે વર્ગીકરણ કર્યું, બરાબર. એ તમને યાદ છે કે પડદાયુક્ત કઈ છે ને પડદા વિહીન કઈ છે. પડદાયુક્તમાં આપણે 3 પાછળ આપણે મૂકવાની છે. પડદા વિહીનમાં પહેલી આપણે ફાઇકોમાઇસિટીસ નો અભ્યાસ કર્યો. ક્લિયર? હવે નેક્સ્ટ બાકીની 3 ફૂગ આપણે જોવાની છે. એમાંની એક છે એસ્કોમાઇસિટીસ, ઓકે, એક છે બેસિડિયોમાઇસિટીસ અને એના પછીની એક કઈ છે ડ્યુટેરોમાઇસિટીસ. ઓકે, તો પહેલી આપણે જોઈએ એસ્કોમાઇસિટીસ. પહેલા આપણે આ નોટ્સમાંથી જોઈ લઈએ, પછી આપણે ટેક્સ્ટબુકમાંથી જોઈશું. ઓકે, તો એસ્કોમાઇસિટીસને સેક ફંજાઈ અથવા તો કોથળીમય ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આગળ એના કેટલાક સભ્ય છે એ એક કોષી છે, જેમ કે ઈસ્ટ નામની ફૂગ છે. સિમ્પલી આ ટાઈપની હોય ઈસ્ટ. ઓકે, તો આ એક કોષી ફૂગ હોય છે, જ્યારે અમુક મોટાભાગની એ બહુકોષીય છે, જેમ કે પેનિસિલિયમ. એ કેવી છે? બહુકોષી. એ મોસ્ટ ઓફ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે, પરોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે, પોતે વિઘટકો તરીકે કામ કરે, અને એ છાણભક્ષી છે, જેને કોપ્રોફિલસ કહેવાય. યાદ રાખજો, ટેક્સ્ટબુકમાં અલગથી લખેલું છે કે પ્રાણીના જે છાણ હોય, ઓકે, મળ હોય, એની ઉપર એ જોવા મળે છે, એટલે એને છાણભક્ષી, અને એમાંથી પોતે પોષણ મેળવે છે, એટલે છાણભક્ષી અથવા તો શું કહેવાય એને? કોપ્રોફિલસ. ઓકે, પેનિસિલિયમની આપણે ડિટેલમાં વાત કરવામાં આવે તો અલિંગી પ્રજનન પદ્ધતિ છે, જેમાં આ રીતના એનું માઇસેલિયમ હોય, કવકતંતુ હોય, ઓકે, કવકજાળ હોય. તો એમાંથી કોઈ પણ અલિંગી પ્રજનન પદ્ધતિ છે, એટલે 2 કવકતંતુની જરૂર ન પડે. ઓકે, કોઈ એક જ સિમ્પલી આ રીતના કવકતંતુ હોય, એમાંથી કોઈ એક ભાગ આ રીતના મોટો થાય, ઓકે, જેને કોનિડિયો 4 કહેવાય, અને એની ઉપર આવા કોનિડિયા મતલબ કણી બીજાણુ ઉત્પન્ન થાય. કેવા બીજાણુ? કણી બીજાણુ, જેને કશા કે એવું કઈ નહીં હોય. ઓકે, એટલે એને કોનિડિયા કહેવાય, અથવા તો શું કહેવાય? કણી બીજાણુ કહેવાય. ક્લિયર? અને આ કણી બીજાણુ પોતે છૂટા પડે, પવનથી પોતે વિકિરણ પામે અને દૂર કોઈ જગ્યાએ જમીન ઉપર પડી અને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો ફરી પાછા આવા કવકતંતુનું નિર્માણ કરે. ક્લિયર? કવકજાળની વાત કરવામાં આવે તો કવકજાળ પડદાયુક્ત અને શાખિત હોય છે. હવેથી જેટલી પણ 3 આપણે ફૂગ જોવાના છે. પહેલી ફૂગ એક હતી ફાઇકોમાઇસિટીસ, એ જ ખાલી એના કવકતંતુ હતા એ પડદા વિહીન હતા. હવેની જે દરેક છે એના કવકતંતુની અંદર આવા વચ્ચે વચ્ચે શું હોય છે? પડદા હોય છે. ઓકે, તો પડદા યુક્ત કવકજાળ હોય અથવા તો કવકતંતુ હોય, અને શાખિત હોય, વચ્ચેથી બ્રાન્ચ પણ પડે આ રીતના. ઓકે, નેક્સ્ટ કણી બીજાણુ ધાની ધર કહેવાતી કવકજાળ ઉપર બહિર્જાત રીતે કણી બીજાણુ ઉત્પન્ન થાય છે. હવે મેં લિંગી પ્રજનનની એક આખી પહેલા તો અલિંગી પ્રજનનની જ વાત કરી છે, તો પહેલા એ જોઈ લઈએ કે આવી કવકજાળ જે હોય એની ઉપર બહિર્જાત રીતે મતલબ બહારથી આવા શું ઉત્પન્ન થાય છે? કણી બીજાણુ, અથવા તો એને કહેવાય કોનિડિયા. ઓકે, અને એના દ્વારા આ કણી બીજાણુ દ્વારા પોતે કેવું પ્રજનન કરે છે? અલિંગી પ્રજનન કરે છે. કણી બીજાણુ અંકુરણથી નવી કવકજાળનું શું થાય છે? નિર્માણ. આપણે કીધું એમ કે આ કણી બીજાણુ ઉડીને દૂર પડે, ઓકે, અને એમાંથી નવા આવા કવકતંતુનું શું થાય? નિર્માણ. હવે લિંગી પ્રજનનની આકૃતિ માટે મેં અલગથી આકૃતિ દોરી છે. તમારી મોડ્યુલ હોય તો એમાં પણ આકૃતિ આપેલી છે. તો એમાં શું થાય? ધ્યાન આપજો કે આવા 2 કવકતંતુ એકબીજાની નજીક આવે. ઓકે, આ વચ્ચે પડદા છે, એની અંદર એનું કોષ કેન્દ્ર બતાવ્યું છે. આવા 2 કવકતંતુ એકબીજાની નજીક આવ્યા. ઓકે, હવે જ્યાંથી એકબીજાના સંપર્કમાં આવે ત્યાંથી સૌથી પહેલા આપણે 3 સ્ટેપ યાદ હોય તો તમને, સૌથી પહેલા જીવરસ સંયુગ્મન, મતલબ 2 કોષનો આ 2 પાસેના કોષનો જીવરસ ભેગો થઈ જાય. ઓકે, તો અહીંયા આ પહેલું સ્ટેપ થયું છે, જીવરસ સંયુગ્મન થયું. ઓકે, હવે એનો કોષરસ ભેગો થઈ ગયો, પણ એના 2 કોષ કેન્દ્ર હતા એ અહીંયા એક જ કોષમાં જોવા મળે છે, અને દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિ કહેવાય. આપણે આગળ કહી દીધું છે. ઓકે, પછી એમાંથી જ્યાં આ 2 કોષ ભેગા થયા છે ત્યાંથી એક આ રચના આ પ્રકારની બને છે. એ રચનામાં આ બંને કોષ કેન્દ્ર અહીંયા વહન પામે છે. અહીંયા ઉતાર્યા જોવો આ બંને કોષ કેન્દ્ર. ઓકે, પછી બંને કોષ કેન્દ્ર ભેગા થાય, NN વાળા કોષ કેન્દ્ર ભેગા થાય એટલે બીજું સ્ટેપ, એને કહેવાય કોષ કેન્દ્ર સંયુગ્મન. શું કહેવાય? કોષ કેન્દ્ર સંયુગ્મન. એટલે NN વાળા 2 કોષ કેન્દ્ર ભેગા થાય એટલે 2N વાળી સ્થિતિ આવે. ઓકે, હવે આની અંદર 2N વાળી સ્થિતિનું અર્ધીકરણ થાય.
ઓકે, અર્ધીકરણ પ્રકારનું વિભાજન આપણે હજી ભણવાનું બાકી છે. એનું એક આખું ચેપ્ટર આપણને આપ્યું છે, 10 નંબરનું ચેપ્ટર, જેમાં 2n વાળા કોઈ કોષનું અર્ધીકરણ થાય તો એમાંથી n વાળા 4 કોષો બને. ઓકે, અથવા તો કોષ કેન્દ્ર બને. તો અહીંયા 2n વાળા કોષનું અર્ધીકરણ થયું તો એમાંથી 4 કોષ કેન્દ્ર બન્યા. ઓકે, એનું બંધારણ n હોય છે અને એને એસ્કોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એસ્કોસ્પોર છે એ ધરાવતો આ ભાગ છે, એની ફરતે આખી પ્રોટેક્ટિવ લેયર બને છે. કેમ આપણે બીજની ફરતે ફળનું લેયર હોય, એમ અહીંયા પણ એસ્કોસ્પોરની ફરતે એક શું બને છે? પ્રોટેક્ટિવ લેયર બને છે. અને એ બનતી રચનાને એસ્કોકાર્પ, કાર્પને આમે આપણે ફળ કહીએ. ઓકે, તો એને એસ્કોકાર્પ કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને ફળકાઈ કહેવામાં આવે છે. અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે લેયર છે એ શું થાય? તૂટે. આવા એસ્કોસ્પોર, જેની સંખ્યા ખાસ યાદ રાખજો, 4 થી 8ની સંખ્યામાં એસ્કોસ્પોર મુક્ત થાય છે. એ જમીન ઉપર પડે, એનું અંકુરણ થાય એટલે ફરી પાછી આવી નવી કવક તંતુ અથવા તો કવક ઝાડનું શું થાય? નિર્માણ થાય. ક્લિયર? તો આખી તમને લિંગી પ્રજનન પદ્ધતિ બતાવેલી છે. અને આ દરમિયાન ઉત્પન્ન થતા સ્પોર છે એને એસ્કોસ્પોર નામ આપવામાં આવ્યું છે. ઓકે, અને એ કોથળી જેવી રચના બને છે અને એટલા માટે જ આ ફૂગને નામ આપ્યું છે એસ્કોમાઇસિટીસ. અહીંયા લિંગી પ્રજનનની જે પદ્ધતિ છે એના આધારે દરેક ફૂગને શું નામ આપ્યું છે? એના બીજાણુના આધારે અથવા તો સ્પોરના આધારે એને પોતાનું નામ આપેલું છે. જેમ કે એના પછીની ફૂગ છે એમાં બેસિડિયોસ્પોર બનશે તો એ ફૂગને બેસિડિયોમાઇસિટીસ નામ આવ્યું છે. આમાં એસ્કોસ્પોર બન્યા તો એને શું નામ આપ્યું છે? એસ્કોમાઇસિટીસ. ક્લિયર? નેક્સ્ટ આગળ જોઈએ, એના ઉદાહરણ આપ્યા છે જેમ કે એસ્પરજિલસ, ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા. એ આ કેટેગરીની ફૂગના શું છે? ઉદાહરણ છે. ઓકે, આ ખાસ યાદ રાખજો, પૂછાય છે ઘણી વખત કે ન્યુરોસ્પોરાને જૈવ રાસાયણિક અને જનીન ક્રિયાવિધિમાં ખૂબ જ ઉપયોગી છે. ઓકે, તમે આગળ જતા જીનેટિક્સનો અભ્યાસ કરશો ત્યારે તમારે આવશે કે આપણે અલગ અલગ પ્રકારના, આપણે કેમ મનુષ્યની અંદર કોઈ આપણે શોધ કે એવું કંઈ કરવું હોય તો આપણે ઉંદર ઉપર પહેલા એક્સપેરિમેન્ટ કરીએ. ઓકે, એવી રીતના વાંદરા છે એની ઉપર એક્સપેરિમેન્ટ થાય. એમ વનસ્પતિની અંદર કોઈ એક્સપેરિમેન્ટ કરવા હોય તો સૌથી પહેલા ન્યુરોસ્પોરા ઉપર એનો શું કરવામાં આવે? પ્રયોગ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ એના પછી એ પૂછે, ટેક્સ્ટબુકનું જે સેન્ટેન્સ છે કે કાળા રંગના મોરેલ્સ અને પીળા રંગના બફેલ્સ એના ઘણા સભ્ય ખાવા લાયક છે. મતલબ આવી ફૂગ જે છે, ઓકે, એને ઘણા લોકો અમુક કન્ટ્રીમાં ખાતા પણ હોય છે. જેમ કે આપણે મશરૂમ જેવી ફૂગનો આપણે શું કરીએ? ખાતા હોય. ઓકે, અને સુસ્વાદુ વાનગી તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? તો આ સેકન્ડ નંબરની ફૂગ હતી કઈ? એસ્કોમાઇસિટીસ. હવે નેક્સ્ટ એના પછીની ફૂગ છે એનું નામ છે શું? બેસિડિયોમાઇસિટીસ. તો આમાં સિમ્પલી એને નામ શા માટે આપવામાં આવ્યું છે? તો કે આમાં જ્યારે લિંગી પ્રજનન થશે, ઓકે, આ મેથડ, ત્યારે ગદા બને છે. ગદાને બેસિડિયા કહેવાય. ઓકે, અને બેસિડિયોસ્પોર બનતા હોવાના કારણે આ ફૂગનું નામ આપવામાં આવ્યું છે શું? બેસિડિયોમાઇસિટીસ. ઓકે, તો એમાં મશરૂમ, ઓકે, એમાં મશરૂમ, બ્રેકેટ ફૂગ અને પફબોલ્સ જેવા સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. આપણે પહેલા પણ ઉદાહરણ જ્યારે ક્લાસિફિકેશન કર્યું હતું ત્યારે પણ આપણે જોયેલું. ઓકે, તે જમીન ઉપર વસવાટ આપ્યો છે, તે જમીન ઉપર લાકડાના ગોળવા, મતલબ લાકડાના થડ કાપી એને જે મૂક્યા હોય, બરાબર, એમ જ એની ઉપર અથવા તો ઝાડના થડ ઉપર તથા વનસ્પતિની અંદર પણ પોતે જીવન ગુજારી શકે છે. પ્રજનનની વાત કરવામાં આવે તો વાનસ્પતિક પ્રજનન અવખંડન પદ્ધતિથી થાય છે. ઓકે, અલિંગી પ્રજનન સામાન્ય રીતે આમાં ગેરહાજર હોય છે. આ ખાસ પૂછાય છે. અને પહેલાનો પ્રકાર હતો તો એમાં અલિંગી પ્રજનન હતું, બરાબર. એ જે કણી બીજાણુ છે, પેનિસિલિયમનું આપણે ઉદાહરણ લીધું હતું, તો કણી બીજાણુ દ્વારા એમાં અલિંગી પ્રજનન થતું હતું. પણ આમાં યાદ રાખો, અલિંગી પ્રજનન ગેરહાજર હોય છે. આ પૂછાય છે અલગથી. લિંગી પ્રજનન છે બેસિડિયોસ્પોર તરીકે ઓળખાતા બીજાણુ દ્વારા થાય છે, પણ લિંગી અંગો આની અંદર કેવા હોય છે? ગેરહાજર. હવે બેસિડિયોસ્પોર શું છે, કઈ રીતે બને છે એ જોઈએ. તો સિમ્પલી અહીંયા પણ બે કવકતંતુ બતાવ્યા છે. ઓકે, કવકતંતુના કોષો નજીકમાં આવે એટલે અહીંયા પહેલું જે ક્રિયા બને એને કહેવાય જીવરસ સંયુગ્મન. આ બેયના કોષરસ જોડાઈ ગયા પણ હજુ કોષ કેન્દ્ર જોડાણા નથી. તો પહેલું સ્ટેપ અહીંયા પૂરું થયું, જીવરસ સંયુગ્મન. હંમેશા લિંગી પ્રજનનના 3 સ્ટેપ છે. જીવરસ સંયુગ્મન, એના પછી શું? નેક્સ્ટ કોષ કેન્દ્ર સંયુગ્મન અને લાસ્ટમાં અર્ધીકરણ. ઓકે, હવે અહીંયા છે ને એક અલગ રચના જોવા મળે છે જેને ક્લેમ્પ કનેક્શન કહેવાય. ક્લેમ્પ કનેક્શનમાં શું થાય? તો પાસેના બે કોષોની વચ્ચે આવો ક્લેમ્પ બને.
ઓકે, ક્લેમ્પનું આપણે કામ શું કહીએ? ક્લેમ્પ છે એ કોઈ પણ વસ્તુને જોડવા કામ લાગે. ઓકે, આપણે કોઈ પણ પાર્ટીશન હોય અથવા તો આપણે કોઈ બે ફર્નિચરમાં બે વસ્તુને જોડવી છે તો આપણે ક્લેમ્પ મારીએ. તો એમ અહીંયા આવો ક્લેમ્પ બને છે. ક્લેમ્પથી શું થાય કે આનું કોષ કેન્દ્ર બાજુના કોષમાં પોતે જાય છે. એના કારણે દરેકે દરેક કોષની અંદર આવી દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિનું નિર્માણ થાય. જેને અહીંયા લખ્યું છે આપણે ડાયકેરિયોટિક માઇસેલિયમ, મતલબ દ્વિકોષ કેન્દ્રીય કવક તંતુ. ઓકે, આવો દ્વિકોષ કેન્દ્રીય કવક તંતુ હોય એના કોષ કેન્દ્ર હવે જોડાય છે. તો દરેક અંદર NN વાળા બે કોષ કેન્દ્ર હતા એ જોડાણા એટલે હવે દરેક કોષની અંદર 2N સ્થિતિ આવી. ઓકે, તો આ છે આપણા લિંગી પ્રજનનનું બીજું સ્ટેપ કે દ્વિકોષ કેન્દ્ર અલગ અલગ છે જોડાય એટલે દરેકમાં પાછું એક એક કોષ કેન્દ્ર બન્યું પણ 2N વાળું બન્યું. હવે ત્રીજું સ્ટેપ આવશે, એમાંથી એકાદો કોષ છે હવે ગદા જેવો શેપ ધારણ કરે છે જેને બેસિડિયમ કહેવાય છે એટલે ગદા કહેવાય. હવે ત્રીજું સ્ટેપ આવ્યું લિંગી પ્રજનનનું કે અર્ધીકરણ થાય. તો એક 2N વાળા કોષનું અર્ધીકરણ થાય તો 4 કોષ કેન્દ્ર બને N વાળા અને આવા 4 કોષ કેન્દ્ર બહિર્જાત મતલબ બહારની બાજુ આ રીતના ગોઠવાઈ જાય છે. ઓકે, અને આ ગદા જેવી રચના દેખાય છે એટલે આવા સ્પોરને આવા બીજાણુને નામ આપવામાં આવે છે બેસિડિયોસ્પોર. આવા બેસિડિયોસ્પોર છૂટા પડે. ઓકે, જમીન ઉપર પડે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે એનું અંકુરણ થાય, એમાંથી નવી આવા કવક તંતુ અથવા તો કવક સૂત્રનું નિર્માણ થાય. ક્લિયર? તો આ લિંગી પ્રજનન છે. ઘણી વખત આ પણ પૂછાય છે કે ક્લેમ્પ કનેક્શન કઈ ફૂગમાં જોવા મળે છે? તો યાદ રાખજો કઈ? બેસિડિયોમાઇસિટિસ. ઓકે, અહીંયા યાદ રાખજો ફરજિયાત 4 બેસિડિયોસ્પોર બને. આગળની જે હતી એસ્કોમાઇસિટિસ એમાં એસ્કોસ્પોર 4 થી 8 બનતા હતા, કોઈ પણ બની શકે. આમાં કેટલા? 4 જ બેસિડિયોસ્પોરનું નિર્માણ થાય. ઓકે, તો લિંગી પ્રજનનની વાત કરી છે કે બેસિડિયોસ્પોર દ્વારા અથવા તો બીજાણુ દ્વારા લિંગી પ્રજનન થાય છે. લિંગી અંગો કેવા હોય છે? ગેરહાજર. પરંતુ અલગ અલગ પ્રકારના બે જનીન ધરાવતા વાનસ્પતિક કોષો કે દૈહિક કોષોના જોડાણથી જીવરસનું શું થાય છે? સંયુગ્મન. અહીંયા કોઈ નર કે માદા તરીકે કાંઈ નથી વર્તતું. ઓકે, આવી રીતના બંને જ એના દૈહિક કોષો હોય એ જ ડાયરેક્ટ જોડાય છે કેમ કે લિંગી અંગો આની અંદર શું છે? જુઓ, ગેરહાજર છે. ઓકે, આગળ દૈહિક કોષો જોડાય એટલે જીવરસનું સંયુગ્મન થાય પહેલા, પરિણામે દ્વિકોષ કેન્દ્રીય રચના બને છે જે અંતે પ્રકણી બીજાણુ ધાની, આ બેસિડિયોસ્પોરને ગુજરાતીમાં કહેવાય છે પ્રકણી બીજાણુ ધાની. પ્રકણી બીજાણુને ધારણ કરતી રચના એને કહેવાય છે પ્રકણી બીજાણુ ધાની. અને આ પ્રકણી બીજાણુ 4 બન્યા છે પછી શું થાય? છૂટા પડે. ક્લિયર? તો આ હતી કઈ ફૂગ? ઓકે, નેક્સ્ટ આપ્યું છે કે પ્રકણી. ઓકે, નેક્સ્ટ આપ્યું પ્રકણી ધાનીમાં કોષ કેન્દ્રનું સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકણી બીજાણુ જેને ઇંગ્લિશમાં કહેવાય છે બેસિડિયોસ્પોર એ 4 ઉત્પન્ન થાય છે જે આપણે આકૃતિમાં જોયું. પ્રકણી બીજાણુ ધાની પ્રકણી બીજાણુ છે પ્રકણી બીજાણુ ધાની ઉપર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. આપણે જોયું કે આ રીતના જે ગદા છે બરાબર, એમાં બહારની બાજુ આ રીતના શું ગોઠવાય છે? સ્પોર એટલે કે બીજાણુ ગોઠવાય છે. ક્લિયર? નેક્સ્ટ, પ્રકણી બીજાણુ ધાની એ ફળકાઈ કહેવાતી રચનામાં ગોઠવાયેલી હોય છે જેને પ્રકણી ધાની કાય અથવા તો બેસિડિયો કાર્પ તરીકે ઓળખવામાં આવે છે. ફરતે પ્રોટેક્ટિવ લેયર એક બને બરાબર, એને શું કહેવાય? બેસિડિયો કાર્પ. સેમ એક ઉપરથી જ નામ છે બેસિડિયો સ્પોર મતલબ પ્રકણી બીજાણુ, એને ધારણ કરતી રચના એને કહેવાય બેસિડિયો એને કહેવાય પ્રકણી બીજાણુ ધાની અને એને ફરતે આવેલી રચના એને શું કહેવાય છે? પ્રકણી ધાની કોષો કાય અથવા તો બેસિડિયો કાપ. ક્લિયર? તો આ રીતના સિમ્પલી એને એક પછી એક આ જેની ઉપર આવેલા છે એને આ શું કીધું આપણે? પ્રકણી બીજાણુ ધાની કીધું, આને પ્રકણી બીજાણુ કીધા અને આખાનું રક્ષણ કરતી રચનાને કહેવાય પ્રકણી બીજાણુ કાય. ક્લિયર? જેમ કે ઉદાહરણ આપ્યા છે એગેરિકસ એટલે કે મશરૂમ એ આ કેટેગરીની ફૂગ છે. યુસ્ટિલાગો જે અંગારિયા માટે જવાબદાર ફૂગ છે જેને સ્મટ રોગ કહેવામાં આવે છે. પછી પક્ષીની આપણે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શનમાં જોયેલી, ઓકે, જે ઘઉંમાં ગેરુ રોગ થવા માટે જવાબદાર છે. તો આ બધી જે ફૂગ છે એ કઈ કેટેગરીમાં? બેસિડિયોમાઇસિટિસ ફૂગમાં આવે છે. ઓકે, હવે લાસ્ટમાં ડ્યુટેરોમાઇસિટિસ આપણે જોવાનું છે.
ઓકે, તો ડ્યુટેરોમાઇસિટીસ કોઈ અલગ કેટેગરીની ફૂગ નથી. અહીંયા ધ્યાનથી જોજો કે આપણે શું કર્યું કે જેને પડદા વિહીન જેનું કવક તંતુ હતું એને આપણે મૂકી કઈ કેટેગરીમાં? પહેલી ફૂગ એટલે ફાઇકોમાઇસિટીસ. ક્લિયર? પછી જેને પડદા છે, પડદા યુક્ત, એમાં આપણે મેઇન બે કેટેગરી પાડી. કઈ? એક તો એસ્કોમાઇસિટીસ, ક્લિયર, અને બીજું બેસિડિયોમાઇસિટીસ. હવે એક છે ડ્યુટેરોમાઇસિટીસ, છેલ્લી કેટેગરી ડ્યુટેરોમાઇસિટીસ. તો શું છે કે આ લોકોની અંદર ડ્યુટેરોમાઇસિટીસમાં ખાસ કરીને એવી ફૂગ મૂકવામાં આવે છે જેની અંદર લિંગી પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે, મતલબ એસ્કોસ્પોરથી થાય છે કે બેસિડિયોસ્પોરથી થાય છે, એ ક્લિયર નથી હોતું. ઓકે, જેની અંદર લિંગી પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે એની જાણકારી જ આપણી પાસે નથી, એવી બધી ફૂગને આ કેટેગરીમાં, મતલબ એને અપૂર્ણ ફૂગ તરીકે લેવામાં આવે છે. જ્યારે તમને એમ થાય કે એની લિંગી પ્રજનન પદ્ધતિ શોધાણી અને એમ લાગ્યું કે એમાં એસ્કોસ્પોરથી લિંગી પ્રજનન થયું, તો આવી ફૂગને પછી એસ્કોમાઇસિટીસમાં મૂકી દેવામાં આવે છે. અને જો તમને એની લિંગી પ્રજનન પદ્ધતિ તરીકે એમ જાણવા મળ્યું કે બેસિડિયોસ્પોરથી લિંગી પ્રજનન કરે છે, તો એને ક્યાં મૂકવામાં આવે છે? બેસિડિયોમાઇસિટીસમાં. ટૂંકમાં જેની લિંગી પ્રજનન પદ્ધતિ હજુ નક્કી નથી અથવા તો તમને જાણ નથી, એવી બધી ફૂગને કઈ કેટેગરીમાં? ડ્યુટેરોમાઇસિટીસમાં મૂકી દેવામાં આવે છે. અને આગળ જતા જાણ થાય તો એને યોગ્ય ઉચિત વર્ગોની અંદર ખસેડી દેવાની. ક્લિયર? તો લાસ્ટ કેટેગરી છે ડ્યુટેરોમાઇસિટીસ. તેને અપૂર્ણ ફૂગ તરીકે પણ જાણીતી છે કેમ કે એની બધી ડિટેલ આપણી પાસે હજી નથી. ઓકે, તેમાં અલિંગી પ્રજનન અને વાનસ્પતિક અવસ્થા ઓળખાયેલી છે, પરંતુ એના લિંગી સ્વરૂપો શોધવા હજી આપણને ખબર હોતી નથી. પણ જ્યારે એના લિંગી સ્વરૂપ ખબર પડે અથવા તો શોધાય, ત્યારે એને ઉચિત વર્ગની અંદર શું કરી દેવામાં આવે? ખસેડી દેવામાં આવે. તેની અલિંગી અને વાનસ્પતિક અવસ્થાને એક જ નામ આપવામાં આવ્યું હોય અને તે એટલા માટે એને ડ્યુટેરોમાઇસિટીસમાં મૂકવામાં આવે છે. અને અલિંગી અને વાનસ્પતિક એમ બે જ આપણને ખબર છે અને એટલા માટે એને આપણે કઈ કેટેગરીમાં મૂકીએ છીએ? ડ્યુટેરોમાઇસિટીસમાં. તેની ચોક્કસ લિંગી અવસ્થાના કારણે ક્યાં તો એને એસ્કોમાઇસિટીસમાં અને ક્યાં તો પછી એને બેસિડિયોમાઇસિટીસ વર્ગમાં મૂકવામાં આવે. જો એ એસ્કોસ્પોરથી પ્રજનન કરે તો આમાં મૂકવામાં આવે, બેસિડિયોસ્પોરથી કરે તો ક્યાં મૂકવાનું? બેસિડિયોમાઇસિટીસ. ઓકે, આ વર્ગની ફૂગ એ કણી બીજાણુ તરીકે ઓળખાતા બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. સેમ કણી બીજાણુ એટલે કયા? આપણે પેનિસિલિયમ નામની ફૂગ છે એમાં જોયા. એ પ્રકારના બીજાણુથી એ પોતે અલિંગી પ્રજનન કરે. આનું પણ કવક ઝાડ છે પડદા યુક્ત અને શાખિત હોય છે. પડદા વિહીનની ખાલી એક જ કેટેગરી છે આ. ઓકે, નેક્સ્ટ, એમાંના કેટલાક સભ્ય છે એ મૃતોપજીવી, કેટલાક પરોપજીવી તથા મોટા ભાગના એ નકામા પદાર્થનું વિઘટન કરે છે, મતલબ વિઘટકો તરીકે પોતે કામ કરે છે. અને એટલા માટે પોતે ખનિજ દ્રવ્યનું ચક્રીયકરણ છે. વનસ્પતિ કે પ્રાણી કઈ મૃત્યુ પામે એટલે એનું વિઘટન થાય. વિઘટન થવાથી એની અંદર રહેલા તત્વ છૂટા પડીને જમીનમાં પાછા એડ થાય. જમીનમાંથી ફરી પાછી વનસ્પતિ એને લે. તો આ રીતના દ્રવ્યનું જે ચક્રીયકરણ થતું હોય એની પ્રક્રિયા કરવામાં આ લોકો મહત્વનો ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ અલ્ટરનેરિયા, કોલિયોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા. ક્લિયર? તો એના શું આપ્યા છે? ઉદાહરણો. તો અહીંયા આપણી ફૂગ છે એ આમાંથી પતી જાય છે. નેક્સ્ટ હવે આપણે આ લાસ્ટ ત્રણ જે ફૂગ છે એસ્કો, બેસિડિયો અને ડ્યુટેરો, એ આપણને ટેક્સ્ટબુકમાં કેટલી બાબતો આપી છે આપણે જોઈ લઈએ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ હવે એના પછી આપણે જોઈએ ટેક્સ્ટબુકમાંથી ઓકે, તો સેકન્ડ કેટેગરીની ફૂગ, પેલી ફાઇકોમાઇસિટીસ છે. ઓકે, બીજી કઈ છે? એસ્કોમાઇસિટીસ. તો સામાન્ય રીતે આ વર્ગના સભ્યને કોથળીમય ફૂગ અથવા તો સેક ફંગી તરીકે ઓળખવામાં આવે છે. એસ્કોમાઇસિટીસ વર્ગમાં સભ્ય તરીકે મુખ્યત્વે બહુકોષીય ફૂગ હશે, જેનું ઉદાહરણ ખબર છે પેનિસિલિયમ. ભાગ્યે જ ક્યારેક એક કોષી ફૂગ જેમ કે ઈસ્ટ જેવી ફૂગનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે.
તેઓ પોષણની બાબતમાં મૃતોપજીવી છે, ક્યાં તો વિઘટકો તરીકે કામ કરે, ક્યાં તો પરોપજીવી તરીકે વર્તે, અથવા તો છાણભક્ષી, જેને કોપ્રોફિલસ તરીકે ઓળખવામાં આવે છે, છાણ ઉપર વિકાસ પામે એટલા માટે. નેક્સ્ટ આગળ વાત કરવામાં આવે તો કવકજાળ એની જે હોય છે, ફરીથી ઓકે, કવકજાળ એની હોય એ શાખિત અને પડદાયુક્ત હોય. હવે આપણે પડદાયુક્ત જ ત્રણ કેટેગરી જોવાની છે. ઓકે, કણી બીજાણુ ધાનીધર, મતલબ કણી બીજાણુ જેની ઉપર ધારણ થાય એવી રચના, એને કહેવાય કણી બીજાણુ ધાનીધર, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય કોનિડિયોફોર. ઓકે, એ કહેવાતી વિશિષ્ટ કવકજાળ ઉપર બહિર્જાત રીતે કણી બીજાણુ એટલે કે કોનિડિયા ઉત્પન્ન થાય છે, અને એના દ્વારા એ પોતે લિંગી પ્રજનન કરે છે. કઈ રીતે થાય આપણે આકૃતિમાં જોયું. ઓકે, કણી બીજાણુનું જ્યારે અંકુરણ થાય એટલે એમાંથી નવી કવકજાળનું શું થાય છે, નિર્માણ થાય છે. કોથળી જેવી ધાનીમાં અંતર્જાત રીતે લિંગી બીજાણુ ઉત્પન્ન થાય છે. આની આપણે પદ્ધતિ જોઈતી તો કોથળી જેવી એક રચના બને, એમાં અંદરની બાજુ બીજાણુ બનતા હતા, આમ ગોળ રચનાની અંદરની બાજુ બનતા હતા. ઓકે, અને એટલા માટે જ કોથળી જેવી રચનામાં બનતા હોવાથી આને કોથળીમય ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની અંદર ધાની બીજાણુ બને છે. એસ્કોસ્પોર છે ને ગુજરાતીમાં ધાની બીજાણુ કહેવાય. ઓકે, તો એસ્કોસ્પોર એ અંદરની બાજુ ઉત્પન્ન થાય છે. આ ધાની એ વિશિષ્ટ પ્રકારના ફળકાઈમાં ગોઠવાયેલી હોય છે, એની ફરતે પ્રોટેક્ટિવ લેયર બને તો એસ્કોકાર્પ બને. ઓકે, જેને ફળધાની કાય અથવા તો એસ્કોકાર્પ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉદાહરણ આપ્યા છે કે એસ્પરજીલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા એ આ કેટેગરીની કેટલીક ફૂગના ઉદાહરણ છે. જૈવ રસાયણ અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે. ઓકે, કાળા રંગના મોરેલ્સ અને પીળા રંગના બફેલ્સના ઘણા સભ્ય ખાવાલાયક છે અને સુસ્વાદુ વાનગી તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ હવે આપણે બીજી કેટેગરીની ફૂગ જોવાની છે, જેનું નામ છે શું? ત્રીજી કેટેગરી, સોરી, બેસિડિયોમાઇસિટીસ. તો સામાન્ય રીતે બેસિડિયોમાઇસિટીસ વર્ગના સ્વરૂપમાં મશરૂમ, બ્રેકેટ ફૂગ અથવા તો બ્રેકેટ ફંજાઈ અને પફબોલ્સ જેવા સભ્યો જાણીતા છે. ઓકે, વસવાટ બતાવ્યો છે જમીન ઉપર, લાકડાના ગોળવા અને ઝાડના થડ ઉપર તથા વનસ્પતિના દેહની અંદરની તરફ પરોપજીવી તરીકે પોતે ગુજારે છે જીવન. ઘઉંનો ગેરુ રોગ છે, અંગારિયા રોગ છે. ઓકે, એના માટે આ ફૂગ જવાબદાર હોય છે. કવકજાળ કેવું હોય છે? શાખિત અને પડદાયુક્ત. હવેથી આપણે કીધું જ છે કે બધા પડદાયુક્ત જ છે. અલિંગી પ્રજનન આમાં ખાસ જોવા મળતું નથી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો, અલગથી પૂછાય છે. ઓકે, પરંતુ અવખંડન દ્વારા કયું પ્રજનન થાય છે? વાનસ્પતિક પ્રજનન. હવે લિંગી પ્રજનન પદ્ધતિ આપી છે, પણ એની કોઈ આકૃતિ કે એવું કાંઈ આપ્યું નથી. આપણે જે રીતના જોયું કે બેસિડિયા કઈ રીતના બને, ગદા કઈ રીતના બને, એનામાં બહિર્જાત રીતે 4 બેસિડિયો સ્પોર ગોઠવાય. તો અહીંયા સિમ્પલી લખી નાખ્યું છે કે લિંગી અંગો પાછા કેવા છે? ગેરહાજર. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય. ઓકે, પરંતુ લિંગી અંગો ગેરહાજર છે તો પ્રજનન કોનાથી કરવું? તો કે દૈહિક કોષથી પ્રજનન થાય. પરંતુ અલગ પ્રકારના વિભેદો કે જેને જનીન પ્રકારો, જેને બે વાનસ્પતિક કોષ અથવા તો દૈહિક કોષ કહેવાય છે, એનું જોડાણ દ્વારા પહેલા તો જીવરસનું સંયુગ્મન થાય, એના પરિણામે દ્વિકોષ કેન્દ્રીય રચના બને, જે અંતમાં લાસ્ટમાં દ્વિકોષ કેન્દ્રીય જે હતી રચના એ જોડાય એટલે 2n સ્થિતિ બને, એનું અર્ધીકરણ થાય, અર્ધીકરણ થવાથી 4 પ્રકણી બીજાણુ ગુજરાતીમાં અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય છે બેસિડિયોસ્પોર તરીકે વિકાસ પામે. પ્રકણી ધાનીમાં કોષ કેન્દ્રનું સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 શું બને છે? પ્રકણી બીજાણુ અથવા તો બેસિડિયોસ્પોર બને છે. પ્રકણી બીજાણુ એ પ્રકણી બીજાણુ ધાની પર બહિર્જાત રીતે, મતલબ આપણે જોયું હતું કે 4 બહારની બાજુ શું ગોઠવાય છે? બીજાણુ ઉત્પન્ન થાય છે. પ્રકણી બીજાણુ ધાની એ ફળકાઈમાં ગોઠવાયેલી હોય છે, જેને પ્રકણી ધાની કાય અથવા તો બેસિડિયોકાર્પ કહેવામાં આવે. જો બીજાણુ માટે સ્પોર શબ્દ વપરાય, એને ધારણ કરતી રચના માટે ધાની શબ્દ વપરાય, અને એના પ્રોટેક્ટિવ લેયર માટે ફળકાઈ અથવા તો કાર્પ શબ્દ વપરાય. આ 3 જ સિરીઝ સિક્વન્સ યાદ રાખવાની. ઓકે, ઉદાહરણ આપ્યા છે જેમ કે એગેરિકસ, જેમાં મશરૂમ, યુસ્ટિલાગો, ઓકે, જે અંગારિયા રોગ માટે જવાબદાર ફૂગ છે, અને પક્સિનિયા, જે ગેરુ રોગ માટે જવાબદાર ફૂગ છે, એ આ કેટેગરીના સભ્ય છે. ક્લિયર? અને લાસ્ટમાં ડ્યુટેરોમાઇસિટીસની વાત કરવામાં આવે
ઓકે, તો ડ્યુટેરોમાઇસિટીસમાં કીધું કે સામાન્ય રીતે એને અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે, કેમ કે એની લિંગી પ્રજનન અવસ્થા આપણને નથી ખબર. ઓકે, કારણ કે આ ફૂગના માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કા જ ઓળખાયેલા છે. જ્યારે આ ફૂગના લિંગી સ્વરૂપો શોધાય ત્યારે એને ઉચિત એવા વર્ગમાં, યોગ્ય વર્ગમાં શું કરી દેવામાં આવે? ખસેડી દેવામાં આવે, ક્યાં તો એસ્કોમાઇસિટીસમાં, ક્યાં તો બેસિડિયોમાઇસિટીસમાં. એ પણ શક્ય છે કે તેની અલિંગી અને વાનસ્પતિક અવસ્થાને એક જ નામ આપવામાં આવ્યું છે અને એટલા માટે આ ફૂગને ડ્યુટેરોમાઇસિટીસ વર્ગમાં મૂકવામાં આવેલી છે, તથા લિંગી અવસ્થાના કારણે એને અન્ય બીજા વર્ગમાં મૂકવામાં આવે છે. પછી જ્યારે એની વચ્ચે કળી સ્વીકૃત બને, મતલબ એની શોધ થાય આગળ, ત્યારે આ ફૂગને સાચી રીતે ઓળખ થઈ અને પછી એને ડ્યુટેરોમાઇસિટી વર્ગમાંથી ખસેડી અને એને યોગ્ય વર્ગમાં મૂકી દેવામાં આવે છે. એકવાર ડ્યુટેરોમાઇસિટીસ સભ્યની ચોક્કસ લિંગી અવસ્થા શોધાય ત્યારે ઘણીવાર એને ક્યાં તો એસ્કોમાઇસિટીસમાં, ક્યાં તો એને બેસિડિયોમાઇસિટીસ વર્ગમાં મૂકવામાં આવતી. ડ્યુટેરોમાઇસિટીસ વર્ગની ફૂગ એક કણી બીજાણુ, યાદ રાખજો, જે આપણે પેનિસિલિયમમાં જોઈ. ઓકે, અથવા તો એને આપણે ગુજરાતીમાં શું કીધું? કણી બીજાણુ ગુજરાતીમાં, ને ઇંગ્લિશમાં કીધું એને કોનિડિયા. બરાબર? એના દ્વારા ઓળખાતી અલિંગી બીજાણુ દ્વારા પોતે અલિંગી પ્રજનન દર્શાવે છે. એની કવક જાળ પણ કેવી છે? પડદાયુક્ત અને શાખિત છે. બધામાં સેમ ટુ સેમ શબ્દ રિપીટ થાય છે. કેટલાક સભ્યના મૃતોપજીવી, કેટલાક પરોપજીવી, જ્યારે કેટલાક અથવા તો મોટા ભાગના એ નકામા દ્રવ્ય અથવા તો કચરાનું વિઘટન કરે છે, એટલે પોતે વિઘટકો તરીકે કામ કરે છે. અને વિઘટકો તરીકે કામ કરે એટલે ખનિજ દ્રવ્યના ચક્રીયકરણમાં આપણને શું કરે છે? મદદ કરે છે. ઉદાહરણ આપ્યું છે અલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા, એ કેટલીક આ કેટેગરીની ફૂગના ઉદાહરણ છે. તો બધામાં સેમ ટુ સેમ વસ્તુ રિપીટ થાય છે. મેઇન કન્સેપ્ટ છે એ ખાલી યાદ રાખવાનો છે. જેમ કે પહેલી ફૂગ છે એ પડદા વિહીન છે, બાકી બધી પડદાયુક્ત. ઓકે, પછી એસ્કોસ્પોરથી પ્રજનન થાય તો એસ્કોમાઇસિટીસ, બેસિડિયોસ્પોરથી પ્રજનન થાય તો બેસિડિયોમાઇસિટીસ, અને કોઈની લિંગી પ્રજનન અવસ્થા જ ક્લિયર નથી તો એને ક્યાં મૂકવામાં આવે છે? ડ્યુટેરોમાઇસિટીસ. પછી ખાસ યાદ રાખવાનું છે કે એસ્કોમાઇસિટીસમાં અલિંગી પ્રજનન એ કણી બીજાણુ અથવા તો કોનિડિયાથી થાય. સેમ એવું ડ્યુટેરોમાઇસિટીસમાં પણ હમણાં આપણે જોયું. જ્યારે આની અંદર મતલબ બેસિડિયોમાઇસિટીસમાં અલિંગી પ્રજનન થતું નથી. એની અંદર લિંગી અંગો પણ નથી, પણ દૈહિક કોષના જોડાણથી એમાં લિંગી પ્રજનન જેવી પદ્ધતિથી એની અંદર લિંગી પ્રજનન થાય છે. ક્લિયર? તો આવું સિમ્પલ બાબતો ફૂગમાં આપણને આપી છે. અહીં આપણે ફૂગ પતે છે. હવે લાસ્ટમાં છેલ્લે આપણને લાઇકેન એવી 2-3 વસ્તુ આપી છે, એ ખાલી આપણે એક લેક્ચર ખાલી બાકી રહેશે. ક્લિયર?